બ પર્યાવરણ અભ્યાસ ધોરણ 1 થી 5 એમાં એકમ 1 ની અંદર જોઈશું ગુજરાતના નવીન અભ્યાસક્રમમાં પર્યાવરણમાં કરેલી જોગવાઈઓ એની અંદર ગુજરાતની અંદર કે છે કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણે જીવન પર અસર કરવામાં શું હોય તો હવા, પાણી, વૃક્ષ, જીવજંતુ, રિવાજ, પરંપરા વગેરેનો અભ્યાસ કરીએ છીએ। પર્યાવરણનો અભ્યાસ છે કે શાળાની શરૂઆતમાં દરેક વિદ્યાર્થી અલગ અલગ સમજણ મેળવે છે। કેવી રીતે? તો અલગ વિષય તરીકે ભણાવવું મુશ્કેલી સર્જે અને પર્યાવરણ બાબતોને ભાષા અને ગણિત સાથે સમન્વય કરવો જોઈએ। બાળકોની આસપાસના વાતાવરણમાં નદી, પહાડ, જંગલ, કારખાના, ઐતિહાસિક સ્થળો અને સ્થાનિક ઉત્સવો વગેરે વિશે જાણવાની ઉત્સુકતા હોય છે। તેવા બાળકો પાસે કેટલી જાણકારી છે તે પણ આપણે જાણવું જોઈએ। પરિવાર અને સમાજના પર અસર કરતા હોય છે અને પરિવારમાંથી જ આવતા હોવાથી બજાર, રસ્તાઓ, સ્ટેશનો, બસ વ્યવહાર, દવાખાનાનો પરિચય હોય છે તેમની પાસે। આસપાસના વૃક્ષો અને જીવજંતુઓ પ્રત્યે લગાવ હોય છે કે બાળક જ્યારે નાનું હોય છે તેના આસપાસના જીવજંતુઓ પછી જે આવતા હોય એના રસ્તાઓ બધું એ લોકોને ખ્યાલ હોય છે। એ અંગે વિચાર કરવાનો મોકો આ રીતે અજ્ઞાનતા તરફ લઈ જાય છે। બાળક જ્યારે નાનું હોય છે ત્યારે કુટુંબને ઓળખે છે, પછી જેમ જેમ તે મોટું થાય છે તેમ હવા, પાણી, વૃક્ષ, જીવજંતુઓ, રીત રિવાજો વગેરે જાણે છે। પછી જેમ જેમ તેની ઉંમર વધે છે તેમ તેમ તે બજાર, રસ્તાઓ, સ્ટેશન, બસ વ્યવહારો, દવાખાનાથી પરિચિત થાય છે અને પછી બાળકોના પોતાની આસપાસની વસ્તુઓ સાથે કામ કરવા પર વધારે ભાર મૂકે છે। એમાં આવતું એ લોકોને ગમતી વસ્તુ હોય એમાં પર્યાવરણ શિક્ષણની શાળાની બહાર લઈ જવાનું સહજ શક્ય હોય છે અને બાળકો વસ્તુઓની મદદથી પોતાની ઉંમર મુજબ નાના પ્રયોગો કરી શકે છે। વસ્તુઓને ઓળખવા માટે પંચેન્દ્રિયોનો તે ઉપયોગ કરે છે અને આસપાસના જીવજંતુ, પાક, ફળફૂલ, રીત રિવાજ અને તહેવારો વિશે પણ સીધા અનુભવોથી તેઓ શીખે છે। જેમ જેમ તેમની ઉંમર થાય છે તેમ તેમ તેની આસપાસનું વાતાવરણ હોય તો જીવજંતુ, પાક એટલે અનાજની જે પણ કંઈ વસ્તુ પાકતું હોય, ફળ ફૂલ, રીત રિવાજો અને તહેવારો વિશે પણ તે જોઈને અનુભવે છે। અને એની અંદર બીજું છે આપણે અન્ય વિષયો સાથે અવલંબન। એની અંદર એમ કે છે મનુષ્ય જીવન વિજ્ઞાન અને ભાષા સાથે જોડાયેલું છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી ઘટનાઓના કાર્યકરણને સમજ પ્રયત્ન કરે છે। એની અંદર એવું કે છે ભૂગોળમાં બનેલી ઘટનાઓ પણ બાળકને એ રીતે જોવી જોઈએ કે બાળકની ભાષાની વિકાસ, વિષયની અભ્યાસની અનુભૂતિ થાય છે અને ભૂગોળમાં અનેક પ્રકારના માપોનો આવે છે। માપોનો ગણિત વિષય કે એમનું જ્ઞાન ભૂગોળમાં પણ ઉપયોગી બને છે। એમને જ્ઞાન તેનો ઉપયોગમાં બને છે બાળકને। વિષયનું શિક્ષણ અલગ અલગ વિષય તરીકે પણ ધોરણ 6 થી શરૂ થાય છે અને શરૂઆતના ધોરણમાં તેને પર્યાવરણમાં સમાવેશ કરવામાં આવે છે। ગુજરાતના નવી અભ્યાસક્રમમાં પર્યાવરણમાં કરેલી જોગવાઈઓ એમાં આપણે આગળ જોયો પહેલો પોઈન્ટ અન્ય વિષયો સાથેનો અનુબંધ અને બીજો વિષય અને ધોરણ। અન્ય વિષયો સાથેનો અનુબંધની અંદર એવું કહે છે કે જે તમે વિષયો ભણાવો છો એ બાળકની ઉંમરને લગતા હોવા જોઈએ। તમને ખ્યાલ હોય કે જે બાળક ઉંમર પ્રમાણે તો પહેલું હવા, પાણી, વૃક્ષ વગેરે જેવા વાતાવરણને તે ઓળખશે। પછી જેમ જેમ મોટું થશે તેમ તેમ તેની વૃત્તિ વધશે તો એની પહેલાં મેં કીધેલું બસ સ્ટેન્ડ, દવાખાનું, રેલવે સ્ટેશન, પછી એ લોકોના ઘરનું કોઈ સ્થળ હોય વગેરે તે જાણકાર મેળવે છે। પછી કહે છે બાળક કે જેમ જેમ બાળક મોટું થાય છે તેમ વૃક્ષો, ફળો, ફૂલ, પછી શાકભાજી વગેરે જેવા વસ્તુઓને તે ઓળખ કરે છે। અને હવે આપણે જોઈએ છીએ બીજો પોઈન્ટ છે વિષય અને ધોરણ। તો ઉંમર પ્રમાણે વિષય અને ધોરણનું હોય છે। એની અંદર આપણે એવું કહીએ છીએ કે જ્યારે શરૂઆતના વર્ષોમાં જ્યારે ભાષા પર્યાવરણ હોય તો એની અંદર શું તો કે છે પહેલાં ગણિત અને બધું સાથે તો કઈ રીતે તો એવું કહે છે એની અંદર
કે ધોરણ 1 ની અંદર કલરવના વિષયોને અલગ અલગ પાડ્યા વિના શિક્ષણ આપવામાં આવે છે. કઈ રીતે? તો ધોરણ 2 માં કુંજલ અને કલરવ એ બુક્સ છે, એની અંદર ભાષા અને ગણિત એ અલગ વિષય તરીકે પરંતુ પર્યાવરણ સંદર્ભે ભણાવશે અને પર્યાવરણ અલગ વિષય તરીકે ભણી શકશે. ભાષા અને ગણિતની સાથે સમન્વય કરવામાં આવ્યો છે. ભણવાનું બાળક માટે વધુ અનુકૂળ રહે એ માટે એક જ બુક્સ હોય અને એની અંદર અલગ અલગ પર્યાવરણ અને ગણિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ 3 ની અંદર મારી આસપાસ એની અંદર ભાષા, પર્યાવરણ અને ગણિત એમ 3 અલગ વિષયો પાડવામાં આવ્યા છે અને શીખવવામાં પણ આવે છે. ચોપડીમાં પર્યાવરણ એક સ્વતંત્ર વિષય તરીકે શીખવવામાં આવે છે અને ચોથા ધોરણનું બાળક છે એમાં ચોથા ધોરણની ચોપડી છે મારી આસપાસ. પર્યાવરણ એક સ્વતંત્ર વિષય તરીકે શીખવવામાં આવે છે અને બાળક તેને પર્યાવરણની પહેલા જ્યારથી જન્મે છે ત્યારથી તે પર્યાવરણ સાથે સંકળાયેલો હોય છે અને પર્યાવરણમાં રહીને તે પોતાની જાગૃતતા નાગરિકતાનું એ કરે છે. ધોરણ 5 ની અંદર સૌની આસપાસની અંદર પર્યાવરણ એક સ્વતંત્ર વિષય તરીકે શીખવવામાં આવે છે. એને ગુજરાત નવી અભ્યાસક્રમ કરેલી જોગવાઈઓમાં એવું કહે છે કે શિક્ષણની પ્રક્રિયા ERAC મુજબ રાખી શકાય. શિક્ષણ સાથે સ્થાનિક સંદર્ભો જોડવા એટલે કે સ્થાનિક પર્યાવરણ અને સ્થાનિક ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એમાં વ્યવસાય આવે ને સ્થાનિક ભૂગોળ વગેરે. બાળક એવા અનુભવો અને પ્રવૃત્તિઓ આપી શકાય કે તેના દ્વારા જ્ઞાનનું સર્જન થાય. બાળકને એવી કંઈ પ્રવૃત્તિ આપી 1 થી 5 ધોરણના બાળકને કે તેમાં એનો જ્ઞાનનો વધારો થાય. બાળકને જ્ઞાનેન્દ્રિયનો વિકાસ થાય તેવી ચેતન્ય યોગ્ય પડકાર આપી અને સમસ્યાનો ઉકેલ મળે તેનો ઇતિહાસપૂર્વક તક આપવી જોઈએ. તો જે બાળકો શીખે છે એ લોકોને એવી તક આપવી જોઈએ કે તે જ્ઞાનમાં વધારો થાય. તો વિષય અને ધોરણના પોઈન્ટની અંદર આપણને એવું કહે છે કે ઉંમર પ્રમાણે બાળકને ભણવાનું હોય છે. તો પહેલા વિષય અને ધોરણની અંદર તો 6 વર્ષનું બાળક છે તો પહેલા ધોરણમાં કલરવ, ધોરણ 2 ની અંદર કુંજલ, કલોલ એક જ ચોપડીનું નામ છે. પછી ત્રીજા ધોરણમાં મારી આસપાસ, ચોથા ધોરણમાં મારી આસપાસ, અમારી આસપાસ ચોથા ધોરણમાં અમારી આસપાસ અને 5મા ધોરણમાં સૌની આસપાસ. આ 5 પુસ્તક તમારે ભણવાની રહેશે. અને પહેલા F5 તાલીમાર્થી બહેનો આ 5 પુસ્તક જે છે કન્ટેન્ટ એ તમારે કન્ટેન્ટમાં આવે છે એટલે 5 પુસ્તક તમારે વસાવવાની રહેશે અને તેમાંથી પણ તમારે વાંચવાનું રહેશે કેમ કે અમે કન્ટેન્ટ એક્ઝામમાં કન્ટેન્ટ પૂછાતું હોય છે. જ્યારે આ તમારું એકમ 1 પતી જશે ત્યારે હું તમને ઘરેથી કન્ટેન્ટ લખવા આપીશ. એ તમારે લખવાનું રહેશે. એની પહેલાં તમે જે હું મોડ્યુલ ભણાવું છું તેની ઝેરોક્સ તમારે કોર્સ 5 બની પર્યાવરણ અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 ની તમારે કઢાવવાની રહેશે. એમાં હું તમને હવે 3 પ્રશ્ન આપું છું. એની અંદર NCERT દ્વારા કરવામાં આવેલી દસ્તાવેજોના 5 સ્ત્રોતો જણાવો. બીજો પ્રશ્ન NCF 2005માં પર્યાવરણ શિક્ષણના સંદર્ભમાં કરવામાં આવેલી જોગવાઈઓ દર્શાવો. અને ત્રીજો પ્રશ્ન છે ગુજરાત નવીન અભ્યાસક્રમમાં પર્યાવરણ સંબંધિત કરેલી જોગવાઈઓ લખો. આ 3 પ્રશ્ન તમારે લખવાના રહેશે અને હું જ્યારે કહું ત્યારે એ દિવસે તમારે લખીને એ જવાબ એ દિવસે જ 12 થી 5માં તમારે મોકલવા રહેશે. વચ્ચે કોઈએ લખેલું હોય તો મને મોકલવો નહીં કેમ કે અમુક છોકરીઓ આજે મેં કીધું ને લખી દીધો તો તરત મને મોકલે છે પણ જ્યારે હું તારીખ આપું અને આ પ્રશ્ન જ્યારે હું નીચે લખું ત્યારે જ તમારે એ દિવસે મારા મોબાઈલ નંબર પર તમારે મોકલવાનો રહેશે. જે જોગવાઈઓની વાત કરવામાં આવી છે એની અંદર ERAC એની અંદર એવું કહે છે એક્ઝામ્પલ અનુભવ, પછી પ્રતિમા, ઉપયોગિતા અને સંગ્રહ. આ જે પ્રોગ્રામ છે એ સમગ્રને લગતું હોય છે. તેથી શિક્ષણને અનુરૂપ કરવા માટે આપણે શિક્ષણની પ્રક્રિયા ERAC મુજબ રાખી શકાય છે અને શિક્ષણ ભાર વિનાનું શિક્ષણ હોય એ રીતે બાળકોને આપણે જ્ઞાન આપી શકીએ છીએ.